એ જરૂર હોય તો તમે કદાચ 2 ટાઈમ તમે આસવી લો ને તો બીજા બધા ટાઈમ દેવાશો. 2 ટાઈમે વાસ તે દેવના છે અને હવારે દાડો છે બધા બીજા બધા તમારા જ છે. અને એ 2 ટાઈમમાં તમારો કદાચ તમારું મન એક સમયના માટે જેનું છોકરું હોય થી મોડીને મોટા માણસ સુધી આવે અને એ સમયમાં તમારી કદાચ વેળા બને તમારી વેળામાં કદાચ તમે એક સમય માટે તમે ડુકરું તમારો સમય આવી રહ્યો સમયમાં તમે એક સમયમાં તમારો આરતીનો ટાઈમ થયો. એવું નથી કે આપણે ઘેર આરતી કરીએ તો જ ખબર પડે. આરતી કોઈ મોટું મંદિર થતો નિકન નગારાનો ટાઈમ થતો આરતી ચાલુ થાય આપણે જીવન આગળ જઈશું તો આરતી જ છે. એવી થોડી આપણે કે ઢોલ વગાડો નગારા વગાડો તો આરતી કહેવાય. એ વસ્તુ ના હોય. આરતી કોઈ બી જગ્યાએ થતી હોય ને આરતી તમને ખબર હોય નગારો વાજીને આપણો દીવો ભરીને તૈયાર હોય ને આપણા આરતીના ટાઈમ ફક્ત એક અગરબત્તી લઈને પહોંચો કે થયો ને તો આરતી જ કહેવાય. ભલે આરતી વાગે છે એ આરતીનો ટાઈમ છે નગારો વાજ્યું છે આપણા નગારાના સમય નહીં ને આપણે નગારો વગાડીએ કેવા રહે ને એ નગારો વાજીને આપણું મોજીને આરતી ઉતારી લેવાય તો આરતી જ છે. કોઈ મોટો મંદિર હોય તો આરતી હોય, જણા મંદિર હોય આરતી ના આરતી કરે અગરબત્તી કરે તો આરતી છે, દીવો કરો તો આરતી છે અને મનથી બેહ્યો તો આરતી જ છે. આરતી માટે કોઈ સમય ટાઈમ જોવાનો ના આવે. આરતીનો ટાઈમ એવું કહે છે કે જે મંદિરમાં મોટો થાય હાથ દશે આરતી થાય આપણા હાથ પહોંચે તૈયાર થઈ જવાનું. એ જગ્યાએ હાથના દશે આરતી ચાલતા હાથ ને પછી આપણે 2-5 મિનિટ તમારા માટે ફટાફટ આરતી ચાલતા આપણે અગરબત્તી નાથી ચારો ને તમે ભલે તમે 10 મિનિટ આરતી થતી આપણે 5 મિનિટ કરો તો એ દેવના આરતી તમારા લેખે લઈ લે મારી ગેરંટી. આરતી 2 ટાઈમ થાય હોજ ને હવાર અને હોજ ને હવારમાં તમારી આરતીનો વેળા તમારા સમય જો ના સુપે ને તો બધા માટે એટલું કહો 12 મહિના તારીખ લખીએ ને 12 મહિના પછી મને પૂછજો મજા સેવી છે આ ગેરંટીમાં. હવે તમારા જોડે ભાઈ ગુનો થઈ ગયો, જોડે ભાઈ ભૂલ કરી છે કે નતું લેવાનું લઈ લીધું, નતું બોલવાનું બોલી દીધું, નતું કરવાનું કરી દીધું તો એનો રસ્તો છે એને કાઢવો પડે. તત્કાલી મોણસ તો મને દે પણ જો તમારી શ્રદ્ધા જો તમે માનતા હોય નીકળ તમારે એવું પૂછવું પડે મારી ભૂલ થઈ ગઈ છે અને ગુનેગાર હું જ છું. એ ધણી ગુનેગાર નહીં પણ એ સમય ગુનેગાર ધણી નતો ને હું ગુનેગાર હતો તોય બી માતાનો દેવનું વાત ખોટી રીતે ભરાયું છે. હમલે માણસ કોઈ નિર્દોષ હતો તો આપણે એવા માણસ હતા દુનિયા એવી છે કે ગુનો એવો ન હોય લઈ લીધું હોય કે માતા તો છોડતી નહીં. આવા માણસો એમ જગતમાં ન્યાય ના આવે. ન્યાયમાં છે દેવ એક જ રસ્તો ઉભું રહે. દેવ છે ગુના ને ન્યાય નો વ્યવહાર જ ઓળખે અને દેવ સતમાં જ ઉભું રહે દુનિયા માટે. તમારા ભલે તમે ગરીબ હો તમે સુખી હો દુઃખી હો પણ દેવ છે તમારા ઝઘડા નહીં ઓળખે, તમારા લાફો મારે નહીં ઓળખે. એ ઓળખશે કે આ ગુનો શરૂઆત કેટલાથી થઈ, આમાં ગુનેગાર કોણ અને જેટલા ગુનો હ અને જેટલા વ્યવહાર એટલા દેવ ઉભો રહે અને એટલે તમારો ન્યાય અને એટલો રસ્તો નીકળે. આવું મારું માતાનું કહેવું. આખા ઝઘડા ને આખા ગાળો દીધી લાકડે મિલી નહીં ગયો દેવ પોઈન્ટ એટલે શરૂઆત કરે કરી આમાં કોણ મેન ગુનેગાર છે અને એ ગુનેગાર હોય એને સજા હોય ને હોય હારા હોય ખોટા હોય. દેવ સતના માર્ગ ન્યાય દો, ન્યાય વ્યવહાર દો, વ્યવહાર રસ્તો દો. આ રસ્તે તમારું ઉભું રહે. એ મોગાની શિકોતર માતા કહેતી હોય છું, એ બોલ કહેતી હોય છે, એ દોર કહેતી હોય, એ શ્રદ્ધા કહું, એ વિશ્વાસ કહું છું. એટલે હું માતા એવું કહું સમય હારો છે, સગડિયું સારું છે, પણ એવી છે એના આશીર્વાદ હવના માટે રખાવ હોય છે. હારું બનશે ભગવાન હારું કરશે શિકોતર છે આશીર્વાદ મારા દેવના ખુશી લેવાય માણસ ખુશી લેવાય ખુશી લેવાય માણસ.